એ દાસીની એ સેવા પણ લીધી. ભગવાનને તો જુવાર હોય કે સારું ધાન હોય, બધું એમને તો સરખું જ, એ તો ભાવ જોતા હોય છે. પરંતુ આ બાઈની અંદર કોઈ એવો ભક્તિભાવ જોયો નહીં. છતાં પણ જીવની અવળાઈ સામું જોયા વગર મહારાજે એનું રૂડું કરવા માટે 5 દાણા પોતાના મોંની અંદર મૂક્યા અને જે બાકીની જુવાર હતી એ લઈને મહારાજ પોતે ચાલી નીકળ્યા અને બહાર ગયા ત્યારે ખીજડાના ઝાડ ઉપર બધા પારેવાઓ બેઠા બેઠા ઘૂ ઘૂ કરતા હતા. મહારાજ સમજી ગયા કે આ લોકોને પણ ભૂખ લાગે છે, એટલે પોતાની પાસે જે જુવાર હતી એ બધી એ બધા પારેવાઓને મહારાજે વહેંચી દીધી અને એ પ્રમાણે એ પક્ષીઓનું જે દુઃખ એને પણ મહારાજે પોતે ટાળ્યું અને ત્યાંથી પછી નીલકંઠ વર્ણી એ આગળ નીકળે છે. પરંતુ આપણને સમજાવતા જાય છે કે એમના જેવા તો પોતે એ એક જ હતા. મહારાજે પોતાની ઓળખાણ આપી કે અમ જેવા તો અમે એક જ છીએ. મહારાજના જીવનની અંદર એમણે જે કંઈ બધા ચરિત્રો કર્યા એનો જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે એમના પેંગડાની અંદર પગ પડે એવા બીજા કોઈ અવતાર દેખાતા નથી. જે સમાધિ પ્રકરણ મહારાજે ચલાવ્યું એવું સમાધિ પ્રકરણ અત્યાર સુધી થયેલા પૃથ્વીના અવતારોમાં કોઈ અવતારે પોતે ચલાવ્યું નથી. જ્યારે મહારાજને ધર્મધુરા સોંપવામાં આવી અને પછી મહારાજે એવી રીતે કૃપા કરી લોકો ઉપર કે જે એના દર્શન કરે એને સમાધિ થાય, અને જે એમનો ચાકડીનો ચટચટ અવાજ સાંભળે એને સમાધિ થાય, અને જે એમનું આવી રીતે નામ સ્મરણ કરે એને સમાધિ થાય. અને એવી પ્રકારે ચારે બાજુ આવી પ્રકારના પશુ પક્ષી મનુષ્યો બધાને મહારાજે સમાધિ કરાવી અને એની અંદર પોતપોતાના ઈષ્ટદેવના દર્શન એ મહારાજ કરાવે. અને આખા બધા પંથકની અંદર વિસ્તરી વાત પ્રભુ પ્રગટ થયા સાક્ષાત, કે આ સાક્ષાત ભગવાન પોતે આવ્યા છે. બાકી આવી સમાધિ એ ચકલાઓને ક્યાંથી થાય, એ મગરમચ્છને ક્યાંથી થાય અને મનુષ્યને ક્યાંથી થાય? એ તો અષ્ટાંગ યોગની સાધના પછી થવાની વસ્તુ છે. પણ મહારાજ સહેજે સહેજે કરાવતા તેમણે જે વાત કરી કે અમ જેવા તો અમે એક જ, એ બિરુદ એમણે સાર્થક કર્યું કે કોઈ અવતારમાં જોવા ન મળે એવી પ્રકારનું સમાધિ પ્રકરણ એમણે ચલાવ્યું. એમણે જે 500 પરમહંસો તૈયાર કર્યા એનો જગની અંદર જોટો જડે નહીં. બહાર તો પ્રભુ થઈને પૂજાય એવા બધા સમર્થને શ્રીજી મહારાજે પોતે સંતો બનાવી દીધા. એ પણ બતાવે છે કે એમના જેવા પોતે એ એક જ હતા. કેવા બધા સમર્થ પરમહંસો, કેવા જે હરિભક્ત એમણે તૈયાર કર્યા એની ઉપરથી આપણને ખ્યાલ આવે કે એમના જેવા એ પોતે એક જ. રામચંદ્ર ભગવાનના અવતારમાં 3.5 ભગવાનના ભક્તો થયેલા અને કૃષ્ણ ભગવાનના સમયની અંદર 12.5 ભક્તોને ગણવામાં આવે છે. અક્રૂરે ચોરી કરી એટલે એને અડધો કાપી નાખવામાં આવે કે એને અડધો ભગત જ ગણવાનો, એટલે આવા 12.5 થયા. અને રામ ભગવાનના વખતની અંદર હનુમાનજી વાનર જ્ઞાતિમાં એટલે એમને અડધા ગણાય એટલે કે 3.5. ત્યારે શ્રીજી મહારાજના સમયની અંદર 20 લાખ ભક્તો મહારાજે પોતે તૈયાર કરી દીધા. તો મહારાજે કહ્યું કે અમ જેવા તો અમે એક જ. ઐશ્વર્યના વાવટા બધા એમણે છૂટા મૂકેલા. કોઈ અવતારે પોતાની મૂર્તિ પોતાની હયાતીની અંદર પધરાવી નથી. ત્યારે શ્રીજી મહારાજના વખતની અંદર લોકોને મહારાજ વિશે એવી ભક્તિ હતી કે મહારાજની હયાતીની અંદર જ વડતાલમાં હરિકૃષ્ણ મહારાજના નામે મહારાજની પોતાની મૂર્તિ બેસી ગઈ. તો આ મહારાજના બધા કાર્યો જોતા આપણને લાગે કે ખરેખર એમના જેવા એ પોતે એક જ હતા. તો આ પ્રકારે પેલી બાઈને મહારાજે પોતાની ઓળખ આપી. પણ જ્યાં સુધી અંતરચક્ષુ ખુલ્લા ન હોય ત્યાં સુધી સામે ભગવાન આવે તો પણ જીવ એને ઓળખી શકતો નથી. આ બુદેશથી મહારાજ ગોરાડ ગામ જતા હતા. ત્યાં વચ્ચે રસ્તાની અંદર એક ખેતર આવ્યું. ખેતરમાં જે કૂવો હતો એ કૂવામાંથી એક ખેડૂત એ પોતે કોસ દ્વારા પાણી ખેંચતો, અને જ્યારે કોસમાં પાણી આવે ત્યારે બોલે કે આયો રામ. ત્યારે શું બોલે? આયો રામ, એની બોલી. અને એ વખતે જ મહારાજનું ત્યાંથી પસાર થવું અને પેલો બોલ્યો કે આયો રામ. એ તો પેલું પાણી આવ્યું એટલે બોલેલો. પણ મહારાજે એને આ વાત સાંભળીને કહ્યું કે રામ તો આયા છે પણ જો ઓળખાય તો. પેલાને થયું કે આ ક્યાંથી વળી ભગવાન થઈ ગયા? એટલે એણે કહ્યું કે તમે શું કરવા આવું કહો છો કે ભગવાન આયા છે ઓળખાય તો? તમે ઓછા કઈ રામ છો? મહારાજ કે તાર સમજવું હોય તો અમે રામ છીએ, તાર સમજવું હોય તો અમે કૃષ્ણ છીએ, અને તારે જો સમજવું હોય તો અમે અવતારના અવતારી છે. પેલો કે હાલવા માંડો, આ તો મારી બોલી છે કે આયો રામ બોલવાની. તમે ક્યાંથી ભગવાન થઈ ગયા? કારણ કે માણસને ભગવાનની કલ્પના શું હોય કે પાછળ ચક્કર ફરતું હોય, 4 હાથ હોય, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યા હોય,
સોનાની ચાખડીઓ પહેરી હોય, જરકસી જામા ધારણ કર્યા હોય તો ભગવાન કહેવાય. આવું તો કશું છે નહીં, આમનામ ઓળખી શક્યો નહીં. અને એણે કહી દીધું આ તો અમારી બોલી છે, બાકી આ કળિયુગમાં ભગવાન હોય ક્યાંથી. અને મહારાજને એ પણ ઓળખી શક્યો નહીં. ત્યારે ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ હોય ઓળખવા બહુ કઠણ પડે છે. પ્રગટ હોય ત્યારે કોઈને જાણે રમાપતિની રીત, કે આ ભગવાનની જે રીતિ એ જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે જે ભક્ત હોય જાણી શકે છે, બીજા કોઈ ઓળખી શકતા નથી. હવે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે ઓછા કંઈ પાછળ ચક્કર ફરતા હોય, ઓછી કંઈ મોટર મૂકી હોય, પેલું ફરિયાદ કરે ચક્કરડું પાછળ, એ તો આપણા જેવા જ દેખાય, પરંતુ એ આપણને ઓળખતા આવડવું જોઈએ. ઓળખી શકાતા નથી. અને પ્રગટ જ્યાં સુધી ઓળખાય નહીં ત્યાં સુધી કલ્યાણે પાછું થાય તેવું નથી. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી, પ્રગટને ભજી ભજી પાર પામ્યા ગણા, ગીધ ગણિકા કપિવૃંદ કોટી. જટાયુ ગીધ એની શું સાધના હતી કે એને ભગવાનના વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય, પણ પ્રગટ ભગવાન રામચંદ્ર એને ઓળખી ગયો તો પક્ષીના દેહમાં પણ એનું કલ્યાણ થઈ ગયું. ગણિકા એટલે કે પેલી કુબજા હતી, એ કુબજા પોતે ભગવાનને ઓળખી ગઈ અને એનું પણ ભગવાને કલ્યાણ કર્યું. બાકી એ તો પાપનો ઢગલો કહેવાય, એનું કલ્યાણ ક્યાંથી થાય, પણ પ્રગટને ઓળખી ગઈ. અને કપિવૃંદ વાંદરાઓ બધા, હવે કોઈ દાર વૈકુંઠમાં જાય ખરા? અહીંયા અખણા નથી રહેતા, ત્યાં ક્યાંથી જવાના હતા, પરંતુ ભગવાનને ઓળખી ગયા અને પુલ બાંધવામાં સહાય કરી ભગવાન બધાને પોતે પોતાના ધામમાં લઈ ગયા. રામચંદ્ર ભગવાનના વખતમાં શું માણસો કોઈ હતા જ નહીં, તે વાંદરાઓને સેનામાં દાખલ કરવા પડેલા હશે, પણ કોઈ ભગવાન ઓળખી શક્યું નહીં માણસો, અને વાંદરાઓ પોતે ઓળખી ગયા તે કપિવૃંદનું કલ્યાણ થઈ ગયું. કારણ કે પ્રગટનો સંબંધ. એમ અહીંયા આપણા જીવનની અંદર પણ જ્યારે પ્રગટ ભગવાન મળે ત્યારે જ જીવનું કલ્યાણ થતું હોય છે. એટલે ભગવાન પોતે આ પૃથ્વી ઉપર કાયમ પ્રગટ રહેતા હોય છે. જો ભગવાન અહીંયા હોય જ નહીં તો કલ્યાણ કેમનું થાય? તમે બરાબર કકડીને ભૂખ લાગી હોય અને પછી તમારી આગળ દાદર મંદિરમાં જે અન્નકૂટ ભરાયો એનો ફોટો મૂકવામાં આવે, ભૂખ ભાંગે ખરી કોઈ દાડો? એ તો થાળીમાં રોટલો ભલે સૂકો તો સૂકો, પણ પ્રગટ જોઈએ તો આપણી ભૂખ એની અંદર ભાંગે. નિર્જળા ઉપવાસ કર્યો હોય અને બીજા દાડ પારણા વખતે કેવી તરસ લાગે આપણને, અને તરસ બરાબર નહીં લાગ્યો ને એ વખતે ગંગા નદીની કોઈ આમ વિડીયો આપણી આગળ મૂકે કે લ્યો આ ગંગા નદી પૂરપાટ વહેતી જાય છે, તમે જોઈ લો એ ગંગા નદી, એમાંથી કઈ ઓછી તરસ જાય? એનાથી પારણા થતા હશે કોઈ દાડો? એ તો પ્રગટ ગ્લાસ પાણીનો ભરેલો જોઈએ તો એનાથી ભૂખ ભાંગે. ઘરમાં અંધારું થઈ ગયું હોય, હાંજ પડે અને સૂરજનું ચિત્ર લાઈન મૂકી દો તેનાથી કે અજવાળું થાય ઘરમાં? એ તો પ્રગટ દીવો જોઈએ તો અજવાળું થાય. તો બધી જ વસ્તુ એ પ્રગટ મળે તો કાર્ય થતું હોય છે. તો કલ્યાણની અંદર પણ ભગવાન પ્રગટ મળવા જોઈએ. નિષ્કુળાન સ્વામીએ લખ્યું કે મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળેલે કલ્યાણ રે, તેહ વિના તો કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ ન થાય રે. કે મળે પ્રભુ પ્રગટ પ્રમાણ, પ્રગટ ભગવાન મળવા જોઈએ, અથવા તો એ ભગવાનનો સાક્ષાત્કાર જેને હોય એવા સંત મળે તો કલ્યાણ થાય. તેહ વિના કોટી ઉપાય, આત્યંતિક કલ્યાણ ન થાય. એ વગર કરોડ સાધનો કરે તો એ કલ્યાણનો પત્તો પડે એમ નથી. સ્વામી બાપા ઘણી વાર કહેતા હોય છે કે આપણે ખેતરની અંદર અનાજ ઉગાડવું હોય તો બે જ ઉપાય છે, કાં મેં કાં ત્રે. મેં એટલે ઉપરથી વરસાદ પડે અને છોડને પાણી મળે તો એ છોડ મોટો થાય ને અનાજ પાકે. અને જો વરસાદ ઉપરથી ન પડે તો નીચે બોરિંગ સિસ્ટમ દ્વારા ખેંચીને તમે પાણી આપો તો પછી એ છોડ મોટો થાય ને અનાજ તૈયાર થાય. પણ એ સિવાય ત્રીજો ઉપાય ખરો છોડને મોટો કરવાનો? બે બાજુથી બે જણા ખેંચે જ મોટો થાય? એ ત્રીજો ઉપાય છે જ નહીં. આ બે જ ઉપાય, કે ઉપરથી પાણી મળવું જોઈએ કાં નીચેથી પાણી મળવું જોઈએ, તો જ એ અનાજ તૈયાર થાય. એમ કલ્યાણ માટે પણ બે જ ઉપાય, કાં ભગવાન પ્રગટ મળવા જોઈએ, કાં એ ભગવાન જેમાં હોય એવા પ્રગટ સંત આપણને મળવા જોઈએ. એ વગર આખી જિંદગી ચાલી ચાલીને પગ ઘસી નાખે યાત્રાઓ કરીને તો એ કલ્યાણ થાય એવું નથી. તપ કરીને શરીર સૂકવી નાખીએ તો એ કલ્યાણ મળે તેવું નથી. શાસ્ત્રો વાંચી વાંચી આંખો ફૂટી જાય ને તો એ કલ્યાણનો ઉધારો એ રહેતો જ હોય છે. તે મળવા જોઈએ પ્રભુ પ્રગટ આપણને. તેના માટે ભગવાન પોતે પૃથ્વી ઉપર વિચરતા હોય છે, પરંતુ એ જીવને ઓળખાતા નથી. એ પોતા જેવા સમજતો હોય છે, પણ જે ભક્ત હોય એ ઓળખી જાય.
જેમ ભાગવતની અંદર વાત આવે છે કે જ્યારે કૃષ્ણ ભગવાન એમના ગોવાળિયાઓ મિત્રો સાથે ફરતા હતા અને એમને ભૂખ લાગી અને પછી પોતાના ભાઈબંધોને કહ્યું જાઓ કે અહીંયા બાજુમાં યજ્ઞ ચાલે છે, તે ઋષિઓએ તો બધા ઘણું બધું નૈવેદ્ય તૈયાર કર્યું હશે, લઈ આવો. તો બધા ગોવાળિયા ઉપડા ડાંગ લઈને કે અમને અનાજ આપો, જમવાનું થયું છે, આ તે બધું. અને જ્યાં આ બધી માગવાની વાત કરીને ઋષિઓ બધા અકળાયા કે હાલો કે ભાગો અહીંયાથી, કે નાયા ધોગર હાલે આવો છો, અમારી યજ્ઞશાળા અભડાઈ નાખશો, તમારે અહીંયા આવાય જ નહીં, કે આ તો બ્રાહ્મણ જ અહીંયા પ્રવેશી શકે. અને હળકતા લાકડા જે યજ્ઞમાં હતા ને એ લઈને ભગાડી મૂક્યા બધા, કે ભાગો નહીં તો ફટકારીશું એક એકને. અને બિચારા માંડ માંડ ગોવાળિયાઓ જીવ બચાવીને આયા. ભગવાનને કહ્યું કે ભગવાને પૂછ્યું કે લઈ આયા રસોઈ જમવા માટે? અરે કે રસોઈની વાત જવા દો, માંડ માંડ જીવતા આયા છીએ, કે આ તો મારવા તૈયાર થયા હતા બધા ઋષિઓ. તો કે ભગવાન કે એવું થયું? તો કે જાઓ હવે એમના ઘરવાળા પાસે જાઓ અને એ તમને રસોઈ બનાવીને આપશે. બધા કે રહેવા દો ભાઈ સાહેબ, આ લોકો હળકતા ફાચરા લઈને પાછળ પડ્યા, પેલા હાંભેલા લઈને પાછળ પડશે, કે એક દાડો ખેંચી નાખો નખે તો કે ખાધા પીધા વગર હું જવાનું તમારું. ભગવાન કે ના, કે જાઓ ને, બહુ ભૂખ લાગી. અને બધા ગયા ઋષિ પત્નીઓની પાસે અને કહ્યું કે આ કૃષ્ણ પોતે ભૂખ્યા થયા છે, તે કંઈક જમવાનું આપો. અને ઋષિ પત્નીઓ પોતે ગોપીઓનો સંગ કરતી હતી, ઉઠક બેઠક એની ગોપીઓ પાસે, અને એમને એના થકી ભગવાનનો મહિમા સમજાયેલો અને જાણ્યું કે ભગવાન ભૂખ્યા થયા છે, એટલે તરત બધાએ આંધણ મૂક્યા અને ગરમા ગરમ બધી રસોઈ બનાવી અને ભગવાનને જમાડવા માટે પોતે આપી આવી. અને જ્યારે સાંજ પડી અને ઋષિઓ યજ્ઞશાળામાંથી ઘેર આવ્યા ત્યારે ખબર પડી કે આપણે જે લોકોને કાઢી મૂકેલા યજ્ઞશાળામાં પ્રવેશ નહોતો કરવા દીધો, એ લોકો તો આપણા ઘરમાં ઘૂસીને રસોઈ લઈ ગયા છે. કે યજ્ઞશાળા અભડાવવાની ક્યાં વાત, આપણા રસોડા અભડાઈ નાખ્યા બધા. હવે કરવું શું? કારણ કે રસોઈ તો પાછી ઘરવાળાએ જ આપેલી. હવે એ લોકો તો ઘરની બહાર કાઢી મૂકવું હતું નહીં પાછું. એટલે પછી બધાએ મિટિંગ કરી ઋષિઓએ અને નક્કી કર્યું કે હવે આ બધા ઘરવાળાને તો આપણે કંઈ કાઢીએ કે એમ છીએ નહીં, પણ એક કામ કરીએ કે એ લોકો હવે અભડાઈ ગયા કહેવાય, કારણ કે આ બધા ગોવાળિયાઓની ભેગા ઉઠ્યા બેસે અને જમાડે એ બધાને, તો આપણે એ લોકોને રસોડામાં પ્રવેશ બંધી ફરમાઈ દો. રસોડામાં કોઈ દાડે એમણે આવવું નહીં, રસોઈ આપણે બધી ચોખ્ખી બનાવી અને એમને આપવાની. સર્વાનુમતે ઠરાવ પસાર થયો અને ઋષિએ કહ્યું કે હવે કોઈએ તમારે આ રસોડાની અંદર પગ મૂકવાનો નહીં, અમે તમને રસોઈ બનાવીશું પણ તમારે કોઈ દાડે કોઈ આવી રીતે રસોઈ અડવી નહીં. ઋષિ પત્ની નિરાશ થઈ ગઈ, ચૂલા ફૂંકવાના મટી ગયા. એક વાર પ્રગટ ભગવાનને ઓળખીને જમાડ્યા, આખી જિંદગી રસોઈ કરવાની મટી ગઈ. આજની તારીખે પણ મથુરા બાજુ તમે જાઓ તો ચોબાઓ બધા રસોઈઓ બનાવે છે અને ચોબાનો હિંડોળા ખાતે બેઠી બેઠી 5 બીડા ચાવતી હોય છે. આ પ્રગટને ઓળખ્યા એનો પ્રતાપ 5000 વર્ષ સુધી હજી ચાલ્યું આવે છે. એક વાર ભગવાનને ઓળખીને જમાડ દીધા ને, આ બધે ચૂલા ફૂકીને આંખો લાલ કરવાની મટી ગઈ. તો આ જો ઋષિ પત્નીએ ઓળખી લીધા ભગવાનને, અને પેલા ઋષિઓ બધા કૃષ્ણા હે સ્વાહા કૃષ્ણા હે સ્વાહા કહીને આહુતિઓ આપતા હતા, પણ ભગવાનને ઓળખ્યા નહીં. અને પછી જ્યારે ભગવાને પોતાનો પ્રૌઢ પ્રતાપ બતાવ્યો ત્યારે બધાને ખબર પડી, ત્યારે એમની આંખ ખુલી કે આ તો આ ભગવાન આપણા ત્યાં માગવા આવેલા અને આપણે આપી શક્યા નહીં. અને પછી પશ્ચાતાપ કર્યો કે ધિક નહ ક્રિયા દાક્ષ્યમ, કે અમારા કર્મકાંડને ધિક્કાર છે કે અમે ભગવાનને ઓળખી શક્યા નહીં. ધિક નહ ત્રિવૃદ્ધ વિદ્યામ, અમારી વેદોની વિદ્યાને પણ ધિક્કાર છે કે અમે ભગવાનને ઓળખી શક્યા નહીં. ધિક કુલમ, કે અમારા ઊંચા બ્રાહ્મણ કુળને ધિક્કાર છે કે ભગવાનને અમે ઓળખી શક્યા નહીં. તો આ પ્રકારે નિષ્કુવાન સ્વામીએ લખી નાખ્યું કે ઋષિ પત્નીએ હરિ રાજી કર્યા, ઋષિ રહ્યા પરિતાપ માયક. જો ભગવાનને ઓળખી ગઈ ઋષિ પત્નીઓ તો અહીંયા નીલકંઠ વર્ણી પોતે વિચરી રહ્યા છે, પરંતુ એ કોઈ એમને ઓળખી શકતું નથી. આજે પ્રમુખ સ્વામી મહારાજ નવખંડ ધરતીમાં ફરે છે, પણ કેટલાક એમને એક સાધુ માને છે કે ઠીક છે બધા સાધુઓ ફરે છે, એમાં પણ પોતે ફરે છે. કેટલાક જરા થોડુંક આગળ વધે છે કે બરાબર છે બીજા બધા સાધુઓ છે, પણ આ થોડીક સમાજ સેવા હારી કરે છે, આ થોડાક મંદિરો જરા હારા બાંધે છે, બીજા કરતા થોડુંક વધારે સામર્થ્ય એમનામાં ખરું. એવી રીતે જુદી જુદી માન્યતા માને છે, પરંતુ આની અંદર આ સ્વામીની અંદર ભગવાન સાક્ષાત બિરાજમાન છે એવું ઓળખનારા બહુ જૂજ છે. આપણે આ ઓળખીને એ પામ્યા છે તો અહીંયા આવીને બેઠા છે. બાકી મુંબઈમાં સ્વામી આવે તારા 1.25 કરોડની વસ્તીથી કીડિયારાને જેમ મુંબઈ ઉભરાય છે, તો કેટલા દર્શન કરવા નવરા થાય છે. કોઈ ઓળખી શકતું નથી કે આ કેવું આ પ્રકારે આ સંત પોતે ફરી રહ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે આ ચીથરે વીટ્યું રતન છે, કે આ રતન છે પણ ચીથરું વીટ્યું છે, એટલે ખબર પડતી નથી કે આ કોણ આવીને જાય છે ને કોણ આવીને ફરે છે. ત્યારે આ નીલકંઠ વર્ણી પણ
અહીંયા પોતે ફરી રહ્યા છે, પણ કોઈ આવી પ્રકારે એમને ઓળખી શકતું નથી. અને એમ ફરતા ફરતા આ નીલકંઠ વર્ણી એ પ્રકારે આગળ હવે ભાલ પ્રદેશની અંદર પોતે પહોંચી ગયા છે. અને ત્યાંથી એમને જવું હતું એ પ્રકારે ધોલેરા, પરંતુ ધોલેરાનો રસ્તો કઈ બાજુ એમને ખબર નહોતી. એટલે વટે માર્ગુ બે મળ્યા. એને નીલકંઠ વર્ણીએ કહ્યું કે અમારે ધોલેરા જવું છે, કયા રસ્તેથી અમે જઈએ તો ત્યાં પહોંચી શકાય. અને એ વખતે વર્ણીને આ બે જણાએ રસ્તો બતાવ્યો. ત્યારે આ પ્રકારની પણ ભગવાન એ લીલાઓ બધી કરતા. ભગવાન તો કઈ દાડ રસ્તો ભૂલવાના હોય, પરંતુ આ પ્રકારે ભક્તોને પોતાનો કોઈ પણ રીતે સંબંધ થાય એના માટે આવું અજ્ઞાન પણ પોતે ઘણીવાર બતાવે. અહીંયા કવિ લખે છે કે કોઈ સમય અદ્ભુતતા જણાવે, કોઈ સમય માનવ ભાવ લાવે, સર્વજ્ઞતા કોઈ સમય જણાય, ક્યારે પૂછી પંથ પ્રવીણ થાય. ક્યારેક પોતે સર્વજ્ઞ છે, બધું જાણે છે એવું બતાવે, અને ક્યારેક કોકને પૂછી અને રસ્તો એ પોતે આગળ કાપે. તો આ બે એમના જીવનની અંદર એ બતાવે, દિવ્ય ચરિત્ર બતાવે અને મનુષ્ય લીલા પણ પોતે કરે. એકવાર સ્વામી બાપા અમરેલીની અંદર વિચરણ માટે નીકળેલા, ગઢડાથી નીકળ્યા, અમરેલી જવાનું હતું અને રસ્તો ભૂલ્યા. અને એ વખતે બીજા રસ્તે ગાડી ચડી ગઈ. પછી અડધે ગયા અને ખ્યાલ આવ્યો કે આ રસ્તો ખોટો આવી ગયો. તો વળી પાછી ગાડી પાછી વાળી. એ વખતે સ્વામીની ગાડી ચલાવતા હતા ઇન્દ્રવદનભાઈ. એણે કહ્યું, સ્વામી આ રસ્તો ખોટો આપણે પકડાઈ ગયો, તો તમને તો ખબર હોય ને કે આ કયો સાચો ને કયો ખોટો રસ્તો, કારણ કે અનંત કોટી બ્રહ્માંડ તમારે તો રૂવાડા મૂડે, તમે તો અનંત કોટી બ્રહ્માંડના રસ્તા જાણો, તો કે આ અમરેલીનો રસ્તો આપણે ખોટો પકડીએ તમે કેમ કહ્યું નહીં? સ્વામીએ એ વખત હું વાત કરી, સ્વામી કે અનંત કોટી બ્રહ્માંડના ભૂમિયા ખરા, પણ અમરેલીના ભૂમિયા નહીં. ત્યારે અમરેલી અનંત કોટી બ્રહ્માંડની બહાર છે, તે અંદર જ છે ને, પણ કોઈક વખત આવી પ્રકારની અજ્ઞાનતા બતાવે અને કોઈક વખતે સર્વજ્ઞતા પણ બતાવે. અમદાવાદમાં સ્વામી શ્રી હતા અને એ વખતે બધા કાર્યકરો, એમનો પરિચય સ્વામી જમતા હતા ત્યારે અપાતો હતો. એમાં એક હરિભક્ત, લગભગ અરવિંદભાઈ કે એવું એમનું નામ, એમનો પરિચય અપાયો અને સ્વામીને વાત કરી. એ સંતજી આમ બોલવા જાય કે સ્વામી આ અરવિંદભાઈ છે. સ્વામી કે ઓળખું છું કે એ 30 વર્ષથી ઠાકોરજીના દાંતણની સેવા પોતે કરે છે. આ પહેલી જ વાર હવે અરવિંદભાઈ સ્વામી આગળ આ રીતે મુખોમુખ બેઠેલા. આગળ કોઈ વાર વાતે થઈ નહોતી કે અરવિંદભાઈ છે ને એમની આ સેવા છે, પણ હજી પેલા નામ બોલ્યા અને સ્વામીએ શું કરે છે એ કહી દીધું. બધા આશ્ચર્યમાં પડી ગયા કે આ પહેલી જ મુલાકાતને સ્વામીએ ક્યાંથી જાણી ગયા 30 વર્ષથી પોતે આ સેવા કરે છે. પણ કોક વખત આવી સર્વજ્ઞતા બતાવે અને કોક વખતે ભૂલાઈ પડે, પણ એ દિવ્ય ચરિત્ર, મનુષ્ય ચરિત્ર એ બંને ભક્તોને આનંદ આપવા માટે ભગવાન પોતે કરતા હોય છે. અને આ રીતે એ નીલકંઠ વર્ણી પોતે ફરતા ફરતા ધોલેરા પધાર્યા. ત્યાંથી પછી એ નીલકંઠ વર્ણીએ ભાલ પ્રદેશને મૂકી અને કાઠિયાવાડની ભક્તિભીની ભૂમિની અંદર પોતાનું પદાર્પણ કર્યું અને પહોંચી ગયા ભાવનગર. અને ભાવનગરની અંદર એક ધર્મશાળામાં વર્ણીએ ઉતારો કર્યો. 3 દિવસ સુધી ત્યાં જે બાબાજી હતા એની સેવા શ્રીજી મહારાજે અંગીકાર કરી. અને હવે આ કાઠિયાવાડ પ્રદેશની અંદર નીલકંઠ વર્ણી એ જુદા જુદા ગામોને પાવન કરતા કરતા એ પોતે વિચરી રહ્યા છે. અને એની અંદર તુલસી શ્યામ, ઉના ત્યાં સુધી પોતે પહોંચ્યા. અને ત્યાંથી પોતે જ્યારે આગળ જઈ રહેલા ત્યારે વચ્ચે જ એક શિમર નામનું ગામ આવ્યું. અને આ શિમર ગામની અંદર એક વણિક પોતે રહેતો હતો. અને આ વણિક પોતે હતો ઘણો બધો સાધન સંપન્ન, પરંતુ એ જાણે એમ જોઈ લો મૂર્તિમાન લોભનો અવતાર. એટલો બધો લોભ એને વળગેલો કે ઘણું બધું દ્રવ્ય હતું છતાં પણ ફાટેલા વસ્ત્રો એ કાયમ પહેર્યા કરે. અને ફાટેલા તો ખરા, પણ મેલાય અને જૂઠી ભરેલા અને આવી પ્રકારના બધા એ વસ્ત્રો ચિથરેહાલ પહેરેલો એ વણિક આ વર્ણીને ભટકાઈ ગયો. અને એ પ્રકારે વણિકે જોયું કે આ વર્ણી લાગે છે બહુ ચમત્કારી, અને એની જો આપણે સેવા કરીશું તો ઘણું બધું દ્રવ્ય પોતે આપણને આપશે, એના આશીર્વાદ એવા મળશે, આપણે ન્યાલ થઈ જઈશું. અને એ વખતે હજી તો આવું વિચારે ત્યાં મહારાજના ચરણારવિંદની જે છાપ જમીન ઉપર પડી એમાં 16 ચિહ્ન એને જોયા. અને એને નક્કી થયું આ તો સાક્ષાત લક્ષ્મીપતિ છે, આ તો આ લક્ષ્મીના પતિ ભગવાન એ જ આવી રીતે મારા ત્યાં આવી પહોંચ્યા. અને એમને જોઈને એને વિચાર શું આવ્યો, માટે સેવા કરું સારી રીતે તો તે રીઝશે મુજ પર પ્રીતે.
સારું સારું કરાવું ભોજન, તો તે આપશે પુષ્કળ ધન. કેવી સારી અને સેવા કરીને રાજી કરી દઉં, સારા સારા એવા ભોજન જમાડું કે રાજી થઈ જાય, પુષ્કળ ધન આપણને એ પ્રાપ્ત થઈ જાય. ઉર દ્રવ્યની ઈચ્છા છે એને, બીજો અર્થ કશો નથી તેને. આ એક જ ઈચ્છા હતી. હવે ભગવાન જાણ્યા તો કલ્યાણની ઈચ્છા ન રાખી કે આ ભગવાન આવ્યા છે એટલે આવો કલ્યાણ મેળવી લઈએ, પણ ઈચ્છા આવી થઈ અને એ વર્ણિની પાસે આવ્યો, વંદન કર્યા અને કહ્યું કે ચાલો હું મારા ત્યાં બ્રાહ્મણ પાસે રસોઈ બનાવી અને તમને જમાડું. અને એ પ્રકારે વર્ણિને પોતાના ઘેર લઈ ગયો અને વિપ્ર પાસે રસોઈ કરાવી, દૂધપાક ને પૂરી બનાવી. મોડી વાત નહીં, કારણ કે આવું મોડું કંઈક કરીએ અને આના આશીર્વાદે મોડા ઉતરે તો, એટલે કે સર્વોપરી જ રસોઈ એટલે વધારે ધન પ્રાપ્ત થાય. એટલે દૂધપાક પૂરી, બહુ સ્વાદિષ્ટ શાક કરાવ્યા, ભાતના ભજીયા તળાવ્યા, સરસ મજાના શાક બનાવ્યા, જુદી જુદી પ્રકારના બધા ગલકાના, મેથીના, પેલા કેળાના બધા ભજીયા કર્યા. અને બેઠા જમવા અને શ્રીહરિ જ્યારે બેઠો વાણીઓ વેગળો ત્યારે એ પોતે પાછો મારા જમવા બેઠા સામે આવીને જ બેસી ગયો. કારણ ક્યારે ઉલટ આવે ભગવાનને કઈ કહેવાય નહીં. લક્ષ્મી ચાંદલો કરવા ત્યારે કપાળ ધોવા ગયા હોઈએ તો એટલે આમે જ ચોંટી ગયો હોય તો આવીને. અને મહારાજ તો આવી રીતે જમતા જાય અને પેલા વાણિયાને એમ કે હમણાં આશીર્વાદ આપશે, હમણાં આપશે, એમ કરતા કરતા મારા તો જમી લીધું, ચડું કરી લીધું અને ઉભા થયા મહારાજ. તો આશીર્વાદનો તો એક શબ્દ મહારાજે ઉચ્ચાર્યો નહીં. અને એ વખતે ચાલ્યો વાણીઓ સાથે વળાવા, ઈચ્છા અંતરે શ્રીમંત થાવા. પાછળ પાછળ હાલ્યો, કારણ કે આ તો બધી રસોઈ ખોટમાં જાય એવું હતું. આટલું બધું સારું સારું બનાવીને જમાડીને આ તો એમને હાલવા માંડ્યા. એટલે કે આમાં તો છોડાયું છે નહીં આમને. એટલે અંતરમાં શ્રીમંત થવાની ઈચ્છા સાથે પાછળ ને પાછળ ઉપડ્યો અને એક ગાઉ સુધી સાથે ગયો, ધાર્યો સ્વાર્થ સિદ્ધ ન થયો. એક ગાઉ સુધી હાલ્યો પાછળ પાછળ, પણ આ વર્ણી મગનું નામ મરી પાડતા નથી. કશું બોલ્યા ચાલ્યા વગર ચાલ્યા જ જાય છે એ તો. અને હવે આ વાણિયાથી પોતે રહેવાયું નહીં, કારણ કે આ તો એને લાગ્યું કે આ બાજી હાથમાંથી જતી રહેશે, આ તો એમને પોતાની જોડે ઘર બહાર આપણને તજાઈને લઈ જશે. એટલે પછી વર્ણીનો હાથ પકડ્યો અને કહે છે, વળો પાછા કહ્યું હરી જ્યારે, બોલ્યો વાણીઓ વાણી તે વારે. મહારાજે વાણિયા પોતાનો હાથ પકડ્યો ત્યારે કહ્યું કે વાણિયાભાઈ હવે તમે તો પાછા જાઓ તમારા ઘેર, કારણ કે આ તો ગામની સીમ આવી ગઈ અને હું તો બધું આખા દુનિયાની અંદર વિચારનારો, તમે ક્યાં મારી પાછળ પાછળ હાલ્યા. તાર વાણીઓ કહે છે, કૃપા નાથ કૃપા ઉર ધરો, મને સર્વથી શ્રીમંત કરો, મુજને અગણિત ધન આપો, દયાળુ મુજ દરિદ્ર કાપો. કે મારા ઉપર દયા કરો અને સર્વથી શ્રીમંત તમે મને કરો. માણસને એકલા પૈસાદાર નથી થવું, સર્વથી પૈસાદાર થવાની ઈચ્છા દરેકને હોય છે. બાકી જોઈએ એટલું ભગવાન આપતા જ હોય છે ને બધા, પણ બધા કરતા વધારે મારે જોઈએ આવી દરેકની ઈચ્છા છે. એટલે એ પોતે વાત કરી અને કહે છે, મોટા જાણી કરી છે મેં સેવા, નથી જોગી બીજા તમ જેવા. કે તમારા જેવા બીજા કોઈ જોયા નથી અને તમને મોટા જાણીને મેં આ પ્રકારે સેવા કરી છે. ત્યારે નીલકંઠ વર્ણી અને આશીર્વાદ આપતા વાત કરે છે, સુણી બોલિયા સુંદર શ્યામ, તને આપું હું અવિચળ ધામ. મહારાજ કે તારે જોઈએ જ છે ને આશીર્વાદ, જા મારું અક્ષરધામ એ તને બક્ષિસ આપું. ધન માં તો નથી કશો માલ, ધન લઈને શું થઈશ નિહાલ. સુણી બોલીઓ વાણીઓ વાણી, મને દ્રવ્ય આપો દયા આણી. મહારાજ અક્ષરધામની હમણાં ઉતાવળ નથી. મહારાજ આશીર્વાદ આપ્યા કે જ્યાં હું તને મારું ધામ આપી દઉં. ત્યારે વાણીઓ કહે છે કે અત્યારે એની કઈ ઉતાવળ નથી, અત્યારે તો આ દમડી આપો મને, આ પૈસા મને આપો, કારણ કે એના માટે મેં તમને જમાડ્યા. ભગવાન સામે ચાલીને પોતાના ત્યાં લઈ જવા તૈયાર થયા છે, પણ લોભી જનોને નહીં બુદ્ધિ લેશ. માણસનું મન જેમાં ચોંટ્યું હોય ને એ પદાર્થ ભલે સામાન્ય હોય પણ એને પોતે મૂકી શકે નહીં. ભગવાનને મૂકી દે પણ જેમાં ચોંટી ગયું મન એને માણસ મૂકી શકતો નથી. સ્વામી બાપા 77ની સાલમાં લંડન હતા અને એ વખતે સોમવતી અમાસનો સમય આવ્યો અને એ વખતે દરિયા સ્નાનનો મહિમા
એટલે ત્યાં આગળ પછી હરિભક્તોએ વિચાર્યું કે આપણે પણ ઠાકોરજીને લઈને સ્વામી બાપાને લઈને દરિયામાં સ્નાન કરવા જઈએ, પણ ત્યાં બધા દરિયા કિનારા કેવા, કોઈ રીતે સત્સંગની મર્યાદા આપણી હચવાય નહીં, પશુની જેમ બધા ઉઘાડા ફરતા હોય, એટલે બધા પાછા વિચારો પડી ગયા ક્યાં આગળ જવું. એમાં ખબર પડી કે ત્યાં આગળ એક ભાઈ હતા અને એનો પોતાનો જ એક પ્રાઇવેટ દરિયા કિનારો, લોર્ડ મોન્ટેગ્યુનું નામ, અને ફ્રાન્સના જે રાજાઓ થઈ ગયા એ રાજાની પરંપરામાં આ માણસ આવે અને એનો પોતાનો પ્રાઇવેટ દરિયા કિનારો, જેમ માણસો પોતે વંડી કરીને ફળિયું બનાવે ને પોતાનું, એમ દરિયા કિનારો પ્રાઇવેટ હતો એનો, આખો અડધો મોટો ઘણો બધો, અને વચ્ચેથી આખી એક નદીએ પસાર થાય એના ફળિયામાંથી, અને એનો મહેલ જેવો બંગલો, સોનાના નળ ને બધું, સમૃદ્ધિનો કોઈ પાર નહીં. બધાને થયું કે આને જઈને વાત તો કરીએ, એના અંતરમાં ભગવાન વસે ને કદાચ આ પડે તો આપણો સમય ઉજવાઈ જાય. જઈને વાત કરી કે હા કે આવો ને કે કાંઈ વાંધો નહીં. અને પછી સ્વામી બાપા ગયા, સંતો ગયા, હરિભક્તો, સમયો આખો ત્યાં સુંદર થયો. અને પેલી સમયમાં પૂજન વિધિ પણ કરાવવામાં આવે, મહાપૂજા થાય, અને એમાં સ્વામીની સાથે આ જે ભાઈ હતા એને પણ બેસાડ્યા, અને એ વખતે પછી હાથમાં જળ લઈને સંકલ્પ કરવાનો આવે, અને એની અંદર અધ્યાત્ર માસોત્તમે માસે શ્રાવણ માસે શુક્લ પક્ષે અમાવસ્યામ તિથૌ એમ કઈ સંકલ્પની અંદર બધા સંતો કરાવતા હતા, બધા જુદા જુદા સંકલ્પો. એમાં પછી સ્વામી બાપાએ વાત કરી કે આ ભાઈએ આપણને આટલી બધી સગવડ કરી આપી, તો હવે આપણે પણ એ સુખીદાવ સંકલ્પ કરીએ. સંતો કે સ્વામી આને ભગવાને જોઈએ કરતા વધારે આપી દીધું, એટલે બીજું કઈ આને 10 લક્ષ્મી ફલ પ્રાપ્તિ અર્થે આખી સંકલ્પની જરૂર નથી, કારણ કે 10 જગ્યાએ આને તો 100 પ્રકારની ભેગી થઈ છે, કારણ કે એટલું બધું જોયેલી સમૃદ્ધિ એની. આમ ગાડીઓની તો લંગાર, બસ 100-150 જેટલી ગાડીઓ, જાત જાતના બધા મોડલ ભેગા કરેલા, અને સમૃદ્ધિની બધી છોડો ઉછળતી હતી. સ્વામી કે આળું તારે તો કઈ આ ભાઈને આપવાની જરૂર નથી, પણ આવી આપણે સગવડ એને કરી આપી તો ભગવાન એને અક્ષરધામ બક્ષિસ આપે, એવી પ્રકારનો આપણે સંકલ્પ કરીએ. એટલે સંત એને અંગ્રેજીમાં સમજાવ્યું કે અમારા ગુરુજી છે અને પોતે એવો સંકલ્પ આજે કરે છે કે તમને ભગવાન એમનું દિવ્ય ધામ છે એની અંદર બેસાડી દે, અને આ ગુરુજી અમારા બહુ સમર્થ છે, એના બધા સંકલ્પો સિદ્ધ થાય છે, ભગવાન એમની પ્રાર્થના સાંભળે છે, એટલે તમને હવે અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થશે. આ વાત પેલા સાંભળીને ત્યારે એણે સંતોને કહ્યું કે તમારા ગુરુ જે વાત કરે એ બધી સાચી પડે, ભગવાન બધી સ્વીકારે? કે હા, કે અમારા ગુરુજી તો જે સંકલ્પ બધા ભગવાન પૂરા કરતા હોય, તો કે એક કામ કરો કે વેઇટ કે ઉભા રહો, આ એક કામ કરો, હમણાં કે અમારા અક્ષરધામની તો કઈ ઉતાવળ નથી, પણ મારી બૈરી છે ને 6 મિનિટ ભાગી ગઈ છે, પાછી આવી જાય એવા આશીર્વાદ તમે આપો. આ એને મનમાં ઉચાટ હતો, મહેલ જેવા બંગલામાં રહેતો હતો, પણ અંતરમાં આની અશાંતિ કે પત્ની ભાગી ગઈ હતી, કે પાછી જ નહોતી આવતી, એને બિચારો ઉચાટ હતો. સ્વામી હસવા માંડ્યા. સ્વામી આપવા તૈયાર થતા અક્ષરધામ, પણ માગ્યું આ લોકનું. સ્વામી એ સંકલ્પ કરે કે ભાઈ તમારે આ દુઃખ છે તો તમારા પત્ની પાછા આવી જાય. પછી સ્વામી તો નીકળ્યા, અને બાપાના આશીર્વાદથી એની પત્ની પાછી આવીને પછી દીકરો થયો પાછો એને. પણ આ જુઓ, મન જ્યાં ચોંટ્યું હોય એ સિવાય ભગવાન આવે ને તો એને માણસ પોતે એક વાર તો ઠુકરાવી દે. એમ આ ભાઈ હતા, એને મહારાજ સામે ચાલીને ધામમાં લેવા આવેલા, પણ એ કહે કે દ્રવ્ય આપો મને, બીજું કઈ જોઈતું નથી, સેવા એના માટે કરીશ, કલ્યાણ માટે તમને જમાડ્યા નથી. આ જમાડ્યા છે એનું કારણ એ આ પ્રકારનું છે. અને માણસ પોતે પણ તમે જુઓ તો ઘણી વાર ભગવાનની ભક્તિ આ રીતે કરતો હોય. યોગી બાપા કહેતા કે લક્ષ્મીજીના ભક્તો દુનિયામાં વધારે હોય છે, નારાયણના બહુ ઓછા હોય છે. એકવાર લક્ષ્મી નારાયણ બે એમના ધામમાં બેઠેલા, અને બંને વચ્ચે ચર્ચા થઈ. આવો શ્રાવણ મહિનો ચાલતો હતો, બધા મંદિરોમાં જાય, દંડવત પ્રદક્ષિણા કરે અને વ્રત ઉપવાસ કરે. ભગવાને લક્ષ્મીજીને કહ્યું, જુઓ કે મારા કેટલા બધા ભક્તો છે, આજે કેટલા બધા લોકો જુઓ મંદિરમાં જાય છે, મારી ભક્તિ કરે છે, મારી જય બોલાવે છે, માળા કરે છે. લક્ષ્મીજી કે રહેવા દો, બધું એ તો બધું ઉપરનું છે, હકીકતમાં આ બધા ભક્તો છે ને મારા છે, એકે તમારો નથી. કે હોતું હશે એવું? નારાયણ કે આ જુઓ ખરા, મારી જય બોલાવે છે, કે મને દંડવત કરે છે, કે તમારે જોવું છે, પરીક્ષા કરવી? નારાયણ કે હા, કે હાલો કે પૃથ્વી ઉપર જઈએ અને હું તમને બતાવી દઉં કે મારા ભક્તો જાજા છે તારા. લક્ષ્મીજી કે હું તમને બતાવી દઉં કે મારા ભક્તો જાજા છે કે મારા ભક્તો જાજા છે. બે મનુષ્ય દેહ ધારણ કરીને આયા પૃથ્વી ઉપર. લક્ષ્મીજીએ પોતે સ્ત્રીનું રૂપ લીધું, અને નારાયણ છે એણે પોતે કથાકારનું રૂપ લીધું. અને નારાયણ પોતે ગામની અંદર ગયા. નારાયણે કહ્યું કે જો લક્ષ્મીજીને કે હું આ ગામની અંદર જઉં છું, અને એવું તને બતાવ્યું કે મારા ભક્તો જાજા છે કે તારા. કથાકાર થઈ અને ગયા, અને સાંજે ગામના ચોરામાં કથા કરી. અને આ તો ભગવાન સાક્ષાત હતા, અને એ કથા કરે કઈ બાકી રહે? બધાને બહુ આનંદ આવ્યો. અને ગામ વાળા બધાએ કહ્યું કે હવે મારા તમે અહીંયા 7 દાડા સુધી રહી જાઓ, કે સપ્તાહ કરીને હવે પછી તમે આગળ જજો, 7 દાડાનું પારાયણ કરો.
નારાયણ એટલે નારાયણ જે હતા પુરુષના વેશમાં કહ્યું સારું ત્યારે, પણ મારો એક નિયમ છે કે શું, તો કે તમે હવે 7 દાડા કહ્યું એટલે વ્યાસપીઠ છે 7 દાડા સુધી અહીંયા જ રહેવી જોઈએ, પછી વચ્ચેથી તમે કહો કે ના હવે બહુ થઈ ગઈ કથા, 4 દાડા પછી કહો કે હવે પૂર્ણાવતી કરી નાખે, એ નહીં ચાલે. 7 દાડા પૂરેપૂરા થાય પછી જ હવે હું જઈશ. કે કાંઈ વાંધો નહીં, 7ના 14 દાડા રહો ને, અમારે ક્યાં વાંધો છે, કે અમે તો રોજ સાંજે નવરા છે કથામાં આવીને બેસીશું. અને એમ કરીને કથા તો હાલવા માંડી. 3-4 દિવસ થયા અને લક્ષ્મીજી એક સ્ત્રીનું રૂપ લઈ અને આ મુખી જે હતો ગામને એના ત્યાં ગયા. નારાયણ એ વખતે ત્યાં જ બેહીને જમવા માટે આવેલા, કારણ કે મુખીએ કહી રાખેલું કે તમારે 7 દાડા મારા ત્યાં જમવાનું, તમે તો એક ટાઈમ જમો છો, રોજ હું તમને આ રીતે જમાડીશ. એટલે નારાયણ પોતે બેસીને જમતા હતા અને એ જ વખતે બરાબર લક્ષ્મીજી આવ્યા અને લક્ષ્મીજીના આવે અભ્યાગત જાણી અને પેલા મુખીને થયું કે આ બાઈ માણસ આવ્યા છે, અતિથિ છે, એમને આપણે જમાડીએ. એટલે નારાયણ જમતા એની બાજુમાં આ બાઈ હતા, એમને બેસાડ્યા અને થાળી લઈ આવ્યો, વાટકી ચમચી બધું આમ મૂકવા માંડ્યું કે પછી વાનગી લાવું. લક્ષ્મીજી કે નહીં નહીં, તમારા થાળી વાટકા મારે જોઈએ નહીં, કે હું તો બધા વાસણ ભેગા લઈને જ ફરું છું કે. અને એમ કરીને પોતાની જોડીમાંથી સોનાની થાળી, સોનાની વાડકી, સોનાની ચમચીઓ અને બધું કાઢ્યું અને કહ્યું કે હવે કે લાવો બધું તમારે જે જમાડવું હોય મને જમાડો. પેલો મુખી તો આમ ટગર જોઈ જ રહ્યો, આ શું કે આમ લાગે છે સાવ અતિથિ જેવા, અને આ બધું સોનાની થાળી વાડકા ચમચી આ બધા જમે છે આ. અને પછી તો જમાડ્યા બરાબરના. અને પછી જયારે જમી લીધું લક્ષ્મીજીએ, પછી મુખીને કહ્યું કે આ થાળી વાટકા ચમચીને બધું લઈ આવો. એટલે મુખીને એમ કે આ ઉટકીને પછી લાવવાની વાત કરતા હશે, એટલે મુખી અંદર ગયો, બધું ઉટકી નાખ્યું, સાફ સૂફ કરીને પાછા લઈ આવ્યો લક્ષ્મીજી પાસે કે લો આ તમારા થાળી વાટકા. નહીં કે આ તમારા જ, કે જેના ત્યાં જમવું એને આપી દેવું એ મારો નિયમ છે કે. ત્યાં પેલા મુખીએ પહેલો જ પ્રશ્ન પૂછે કેટલા દાડા રોકાવાના છો તમે, એ કેટલા દાડા અહીંયા રોકાણ છે તમારું? કે મારે તો અહીંયા ઘણું રોકાવું છે, પણ કે એક શરત. કે કઈ? તો કે આ સામે બેહીને જમે છે કોણ છે? કે તો અહીંયા કે કથાકાર આવ્યા છે અને મેં એમને 7 દાડાનું આમંત્રણ આપ્યું છે કે તમે અહીંયા રહીને રોજ જમજો અને કથા કરજો. તાર લક્ષ્મી કે તો કે હું નહીં રહું, કે આની જોડે મારે બનશે નહીં, કે આ લગર વગર વેશવાળો આ પોતડી પહેરીને ફર્યા કરે છે અને એ મને ન ફાવે, કે કાં એને રાખો કે મને રાખો. પેલા મુખીને તો ધર્મ સંકટ ઉભું થયું કે આ તો રોજ એક થાળી વાડકો ચમચો સોનાના મળવાના હતા અને આ તો ખાલી કથામાં જ્ઞાન સિવાય કઈ શું આપતા નતા, જ્ઞાનથી ઓછી કઈ ભૂખ ભાંગે. એટલે પછી આયા બાવાજી પાસે અને કહ્યું મહાત્મા કે બોલો, કે હવે છે ને 4 દિવસ તમે કથા કરી, હવે બહુ થઈ ગઈ, કે હવે છે ને બહુ કરશો ને તો લોકોને પછી અબખે પડી જશે, બહુ પતશે નહીં અને કીડી ઉપર લાડવો મુકાય નહીં, એને થોડું ભભરાઈને આપવું. એટલે કે તમે આવતો 3 મહિનો આવે ને તારે પાછા આવજો. મહાત્મા કે પણ હજી તો 7 દાડા ક્યાં પૂરા થયા છે, તમે તો શરત કરેલી, મેં કહેલું હું 7 દાડા વગર અહીંયાથી ખસવાનો નથી, એટલે 4 દાડા જ થયા છે, હજી 3 દાડા બાકી છે, 3 દાડા પછી જ હું જઈશ. પેલા મુખીને તો 3 દાડા પછી જાય એમાં તો કેટલું બધું સોનું વહ્યું જાય આપણે. એટલે એને કહ્યું કે ના મહાત્મા હવે એક કામ કરો ને, બાજુના ગામમાં પણ ઘણા મુમુક્ષુઓ છે, એ બધા કારના કે કરે છે કે અમારે ત્યાં મોકલો, અમારે ત્યાં મોકલો, હું તમને મારી ગાડી લઈને મૂકવા આવું. કે મહાત્મા કે ના, હું પગપાળા જતો રહીશ પણ 7 દાડા પછી, હવે હું જવાનો નથી. પેલા મુખીને થયું કે ફેવિકોલ લઈને ચોંટ્યો લાગે છે, કે એટલે ઘરમાંથી એક દંડો લઈ આવ્યો અને દંડો ઉગામે કે હવે જવું છે કે નહીં તારા ગામમાંથી? નારાયણને લાગ્યું કે હવે જો ઊભા નહીં થયા તો દંડે ટીપી નાખશે, કે અને એમ કરીને પોતે ગામ બહાર પોતાની ઝૂંપડી હતી એમાં જતા રહ્યા અને પાછળ લક્ષ્મીજી ઉપડી ગયા. આ બધુંથી લક્ષ્મી જ અદ્રશ્ય થઈ ગયા અને ત્યાં પાછળ જે ઝૂંપડી હતી નારાયણનો નિવાસ સ્થાન, ત્યાં આગળ જઈને પોતે ઉભા રહ્યા. પછી 2 જણા અસલ રૂપમાં આવ્યા અને લક્ષ્મીજીએ પૂછ્યું બોલો હવે કોના ભક્તો વધારે? ખબર પડી ગઈ ને તમને કે ભાઈ સાહેબ બધા તારા જ છે, જો ન ભાગ્યા તો દંડે મારીને ટીપી નાખત. કે તારે યોગી બાપા કહેતા કે ભક્તિ કરે છે દુનિયા, પણ એની અંદર ધનની ધાંખના એ મોટા ભાગે રહેતી હોય છે. મંદિરમાં તમે જાઓ તો પેલું નગારું પોતે વગાડે ભગત કોઈ, તો નગારું શું બોલે? ધન 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 બોલતું હોય નગારું, કે ધન આપો. કે ભગત કહે છે ભગવાનને કે મને ધન આપો, ધન આપો, ધન આપો. તો પેલો ઘંટ વાગતો હોય એ પાછું શું બોલે? કે ટન ટન ટન, કે ઓછું ધન નહીં, ટન બંધ ધન આપજો પાછું, કે ઓછું અમને ખપશે નહીં. એટલે ભક્તિ બધી આ ટન બંધ ધન માટે લોકો કરતા હોય છે. ત્યારે આ વાણીઓ પણ આવા બધા માણસોની પ્રતિકૃતિ જેવો હતો. અને મહારાજને કહે છે કે જુઓ તમે આ પૈસા માટે મેં તમને જમાડ્યા છે, બાકી એ આપ્યા વગર હવે તમે ચાલ્યા જાવ પોસાય એવું નથી. મહારાજ કહે છે કે ધનમાં તો નથી કશો માલ, ભાઈ તું સમજ
ધનમાં કંઈ માલ નથી, એ પ્રાપ્ત કરીને કોઈ સુખી થયું નથી. ત્યારે વાણિયો જ્ઞાની હતો, એ કહે છે ગુબારો, તમે એમ કહો છો ને કે ધનમાં કંઈ માલ નથી, પણ હું તમને નાણાંમાં કેટલા ફાયદા છે બતાવું. અને એમ કહીને વાત કરી કે નાણાં થકી યજ્ઞ ઘણા કરાય, નાણાં વડે સ્વર્ગ વિશે જવાય, નાણાં થકી સંકટ તો ટળે છે, નાણાં વડે વસ્તુ બધી મળે છે. કે નાણાં હોય તો બધું કામ થઈ શકે, નાણાં હોય તો ધર્માદય થાય, ધર્માદય થાય ભગવાન રાજી થાય, એમને ધામમાં લઈ જાય. તો તમારે જે કલ્યાણ આપવું છે નાણાં હશે ને તો થાય એવું છે. અને નાણાં હોય તો બધી આ લોકની વસ્તુઓ મળે. અને એ પ્રકારે બને વિકો નિર્ધનનો ન થાય, સાળો થવાને ધનીનો ચહાય, પુત્રો સખા પત્ની તથા પિતા છે, આ લોકમાં સૌ ધનના સગા છે. એ વર્ણિન સમજાવે છે કે પૈસા તો જ બધા સગા સંબંધી આપણી પાસે રહે, બાકી પૈસા ના હોય તો સગાવાળા કોઈ ભાવ પૂછે નહીં. અને પછી આગળ વાત કરે છે કે તમે મને એમ કહો છો કે હું તને આશીર્વાદ આપીશ ને તને જ્ઞાન આપીશ, પરંતુ વિદ્યા તણી તો રસોઈ ન થાય, ગુણો તણાશું બચકા ભરાય, કીર્તિ સુણી ભૂખ કદી ન જાય, સર્વોપરી તો ધન છે સદાય. કે તમે મને આશીર્વાદ આપશો તેનાથી ઓછી કઈ મારું પેટ ભરાવાનું છે. વિદ્યા તણાશું બચકા ભરાય, આ વિદ્યા ને ગુણો હું કઈ બચકા ભરવાના છે? પૈસાથી જ બધું થતું હોય છે. માટે એ તમે મને આ પ્રકારે વહેલી તકે કરી આપો. ત્યારે નીલકંઠ વર્ણી પોતે આ ધનની વાત સાંભળી અને વાત પેલા વણિકને સમજાવે છે કે જો ભાઈ આ ધન છે એ વધારે પડતું ભેગું થશે, આમાંથી ઘણી બધી અશાંતિ થશે. આ ધન કેવું છે તો લડાવી મારે ધન ભાઈ ભાઈ, લડાવી મારે સસરા જમાઈ, અધર્મ અન્યાય અનેક થાય, જો દ્રવ્યમાં દોષ ગણા જણાય. કે આ પૈસા વસ્તુ એવી છે કે ભાઈ ભાઈની અંદર ઝઘડા કરાવે, સસરા જમાય, પિતા પુત્ર, માતા પિતા, એ બધાની અંદર આનાથી આ બધા ઝઘડાઓ થતા હોય છે. માટે આ પ્રકારે જેટલું જોઈએ એટલું ભગવાન એ પ્રકારે તને આપશે. ત્યારે વાણિયાને થયું કે આ તો વાત એ હાથમાંથી ચાલી જતી લાગે છે. વાણિયો ધનના ફાયદા સમજાય, મારા ધનના ગેરફાયદા સમજાવે. એટલે વાણિયાએ પછી અંતે વાત કરી, સુણી બોલીઓ વાણીઓ વાણી, દ્રવ્ય આપો મને દયા આણી, મોટા જાણી જમાડ્યા મેં તમને, કરો નાથ અનુગ્રહ અમને. કે તમે હવે બધી લપન છપ્પન મૂકો અને દ્રવ્ય મારી પર એ દયા કરીને ઘણું બધું વરસાવો. ત્યારે વર્ણી પોતે આ વાણિયાને દ્રવ્ય આપતા નથી, પરંતુ એ વાત સમજાવતા કહે છે, દ્રવ્ય જેટલું યોગ્ય જણાશે, તેટલું તમને પ્રાપ્ત થશે. જે તારે જેટલી જરૂર હશે એટલું દ્રવ્ય તને પ્રાપ્ત થશે. આ આશીર્વાદ ખાલી આ વાણિયા નથી, પણ શ્રીજી મહારાજે આપણને બધાને આટલો આશીર્વાદ આપી દીધો છે કે જેટલું તમારે જરૂરનું હશે એટલું અમે તમને આપવાના. જ્યારે મહારાજને ગાદી સોંપી રામાનંદ સ્વામીએ, ત્યારે શું એમણે પોતાના ગુરુ પાસે માગેલું કે મારો આશ્રિત એ એના હાથની અંદર રામપાત્ર લઈને જો ભિક્ષા માગવાનું લખ્યું હોય તો એ ભિક્ષા માગવાનું પ્રારબ્ધ મને આવે, પણ મારો આશ્રિત એ અન્ન વસ્ત્રે કરીને દુઃખી થાય નહીં. આ મહારાજે પોતે માગી લીધું છે. તો આપણા દાળ રોટલાની ચિંતા એમણે વર્ષો પહેલા લઈ લીધી છે. આપણા અન્ન વસ્ત્ર ને આબરૂ એ મહારાજે પોતાના ગળાની અંદર જ્યારે આ સંપ્રદાયની ગાદી પર બેઠા ત્યારથી લઈ લીધા છે. એટલે કોઈ દાડો સ્વામિનારાયણના અનુયાયીને આ અન્ન વસ્ત્ર ને આબરૂની ખોટ પડવાની નથી. જેટલું જોઈએ એટલું ભગવાન આપણને આપવાના છે. પણ મહારાજ અહીંયા આપણને સમજાવે છે કે આ લોભ જ્યાં સુધી નહીં તજીએ ત્યાં સુધી માણસ પોતે દુખીઓ રહેવાનો. વાણિયાના આશીર્વાદ આપે કે જોઈએ એટલું મળશે, એમ આપણને પણ ભગવાન જોઈએ એટલું તો આપે જ છે. પરંતુ છતાંય અંતરમાં દુઃખ કેમ રહે છે? આ લોભને કારણે. આપણી પાસે વસ્તુનો અભાવ છે એટલે દુઃખ છે એવું નથી, પરંતુ વસ્તુઓની લાલસા છે એટલે માણસ પોતે દુઃખી રહેતો હોય છે. એકવાર નાનાલાલ કવિ સાવરકુંડલા બાજુ એક કાજી પાસે ભણવા માટે રોકાયેલા. ત્યારે એ કાજી જેમને ભણાવતો એ વારંવાર નાનાલાલને એક વાત કર્યા કરે
કે આ જે સ્વામિનારાયણીઓ થાય છે ને એ બધા સુખી થઈ જાય કે પેલો અમારે એક દરજી છે એ સ્વામિનારાયણ થયો ત્યારથી સુખી છે, એક આ લુહાર છે એ પણ સ્વામિનારાયણનો જ્યારથી થયો ત્યારથી સુખી થઈ ગયો. આવી બધી વાત એ કાજીયા નાનાલાલને કયા કરે. ત્યારે નાનાલાલ કવિએ એને કહેલું કે જે સ્વામિનારાયણીઓ થાય એ સુખી કેમ ન થાય? કારણ કે સ્વામિનારાયણનો જે થાય એની બધી ચિંતા એના ભગવાને વર્ષો પહેલા પોતાના માથે લઈ લીધી છે એમ કહીને આ પ્રસંગ એ કાજીને કહેલો. ત્યારે ભગવાન આપણને જેટલું જોઈએ એટલું બધું જ આપે છે, છતાં પણ ઘણીવાર અંતરમાં અશાંતિ શેને લીધે રહેતી હોય છે? આપણને આ લોભ છે, આ અસંતોષ છે, આ તૃષ્ણા છે, એટલે અશાંતિ માણસને રહેતી હોય છે. અને આ વાણિયાને જોઈએ એટલું તો હતું, પણ આ લોભને લીધે બિચારો કરમાતો હતો, લોભને લીધે અશાંતિમાં રહેતો હતો. તો અહીંયા વર્ણી પોતે આપણને સમજાવે છે કે અમે તો તમને જેટલું જોઈએ એટલું આપવાના છીએ, કોઈ દાડો અન્ન વસ્ત્રનું દુઃખ નહીં પડે, પરંતુ જ્યાં સુધી આ સ્વભાવ ન ટળે લોભનો, ત્યાં સુધી અંતરમાં અશાંતિ રહ્યા કરે. યોગી બાપા વાત કરતા કે એક શેઠ ને શેઠાણી એક ગામમાં રહેતા હતા. આમાં શેઠ છે ને વારે વારે અડધી રાતે ઉઠી જાય, આમ બેચેન બની જાય. શેઠાણી પૂછે કે તમારે શું ચિંતા છે, તેમ અડધી રાતે ઊભા થઈ જાઓ? શેઠ કે મેં આજે પૈસાની ગણતરી કરી. કે શું? તો કે 7 પેઢી સુધી આપણે ખૂટે એવું નથી. શેઠાણી કે તો પછી ઊંઘ આવી જવી જોઈએ, ઉડી કેમ નહીં જાય છે કે? ત્યારે શેઠે કહ્યું કે મેં ગણતરી કરી તો 7 પેઢી સુધી ખૂટે એવું નથી, પણ મને પછી વિચાર થયો કે હવે 8મી પેઢી શું ખાશે આપણી, એને લીધે આ ઊંઘ ઉડી જાય છે. શેઠાણી કે હવે આની દવા ક્યાંથી લાવવી, આના માટે કઈ દવા લાવવી? પછી એક વખત જ ગામની અંદર એક સાધુ કથા કરવા આવેલા, અને સાધુ બહુ નિસ્પૃહી. એકવાર શેઠાણીએ શેઠને સીધું તૈયાર કરીને આપ્યું કે જાઓ કે ગામમાં સાધુ આવ્યા છે, એને આજે આપણા વતી રસોઈ તમે આપી આવો. શેઠ જે કંઈ સીધું બધું ઉચકીને લઈ આવ્યા સાધુ પાસે, અને કહ્યું કે લો આજે સાધુ મહારાજ અમારા તરફથી રસોઈ. ત્યારે સાધુ કહે કે ભાઈ આજે તો એક મુમુક્ષુ આવીને સીધું આપી ગયો છે, હવે જરૂર નથી. ત્યારે શેઠ કે એક કામ કરો ને, હાજ માટે રાખી લો, સાંજે તમારે જરૂર પડશે ને? કે ના, કે હું તો એક જ ટાઈમ જમું છું, સાંજે જમતો નથી, એટલે મારે આ સીધું જોઈતું નથી. ત્યારે શેઠ કે એક કામ કરો, કાલ માટે રાખી દો, કાલ તો તમારે બનાવવી જ પડશે ને રસોઈ. ત્યારે પેલા સાધુ કહે છે કે હું કાલની ચિંતા કરતો નથી, કાલનું કાલ થઈ રહેશે. તે એમ કરીને રસોઈ આ લીધી નહીં. એટલે શેઠ જેવું ઉચકીને લઈને ગયા હતા એવું લઈને પાછા આવ્યા ધોયેલા મૂળા જેવા. શેઠાણી કે આ કેમ બધું એવું ને એવું ઉચકી લાયા? સાધુ મહારાજ મળ્યા નહીં? કે નાના કે મળ્યા ને, કે આપવું જોઈએ ને. અરે કે મારા પેલા કોઈક એમને આપી આવ્યો હતો. તો શેઠાણી કે પણ હાજ માટે આપીને આવું હતું ને. શેઠ કે મન તાર કરતા ઓછી અક્કલ છે, મેં વિવેક કર્યો કે મેં કહ્યું હાજ માટે રાખો, તો કે એ હાજે ખાતા જ નથી. તો શેઠાણી કે પછી કાલ માટે આપવું હતું ને. શેઠ કે એ વાત કરી કે કાલ માટે તમે આવી રીતે રસોઈ માટે આ સીધું રાખી લો. તો કે એ તો કે કાલની હું ચિંતા નથી કરતો. પછી શેઠાણી બોલ્યા કે જો આ સાધુ છે એને ગામમાં ઘર નથી, સીમમાં ખેતર નથી, બેંકમાં બેલેન્સ નથી, તો એ કાલની ચિંતા કરતો નથી, અને તમે લેવા દેવા વગરની 8મી પેઢીની ચિંતા શું કરવા ઊંઘ બગાડો છો? તરત હોઈ ગયા છે, ત્યાં લાંબા થઈ ગયા, કોઈ ગોળી ગયા વગર તરત ઊંઘ આવી ગઈ. તો આ બધી તૃષ્ણા અને આ લોભ એને લીધે માણસની ઊંઘ ઉડતી હોય છે. બાકી ભગવાન તો બધાને પેટ પૂરા એટલું આપતા જ હોય છે, પણ આ તૃષ્ણા એવી છે ને એ કોઈ દાડો એ આપણને જંપવા દેતી નથી. અને આ પૈસામાં કોણ જાણે વસ્તુ એવી છે ને કે જેટલું ભગવાન આપે ને એટલું ઓછું જ પડતું હોય છે. ચાણક્ય વર્ષો પહેલા લખી ગયો છે 4 વાતમાં કોઈ દાડો માણસને સંતોષ થયો નથી. એક તો સ્ત્રી શું, એટલે કે વિષય ભોગવવાની અંદર કોઈ દાડો માણસને સંતોષ થતો નથી. ચિત્રકેતુ રાજા પાસે કરોડ સ્ત્રીઓ હતી તોય એને સંતોષ નહીં. પછી આહારે શું, ખાવા પીવાની અંદર આ આપણી આ જીભ છે કેટલું અત્યાર સુધી ઝાપટી ગઈ છે, તો કોરી ને કોરી પાછી એ બધા ચટાકા નવા એને ઊભા થયા જ કરે. આ પેટનો ખાડો આટલો નાનો છે પણ તોય કોઈ દાડ પૂરાતો નથી. 50-60 વર્ષથી લોકો નાખતા જ જાય, તોય કોણ જાણે એવું છે કે અંદર કઈ પૂરાતું જ નથી. તો આહારમાં કોઈ દાડ તૃપ્તિ થતી નથી. પછી આયુષ્ય શું, આયુષ્યમાં કોઈ દાડ માણસને ધરવ થતો નથી. રાવણને 1,80,000 વર્ષે ભગવાને માર્યો તો શું કહ્યું? ભગવાન બહુ જલ્દી માર્યો, કે તમે આટલી ઉતાવળ કરવાની શું જરૂર હતી? એટલે હવે 1,80,000 વર્ષ થયા, બીજાને વારો તો આવવા દે. પણ એમાં કોઈ દાડ સંતોષ થતો નથી. અને ચોથી વસ્તુ આ ધને શું, એટલે કે પૈસાની અંદર કોઈ દાડ માણસને સંતોષ થતો નથી. આમ લાગે કે આટલું થઈ જાય એટલે બહુ થઈ ગયું, પણ એ થાય ને એટલે કે ના, કે થોડુંક વધારે થાય તો સારું, થોડુંક વધારે થાય તો સારું. એકવાર એક માણસ ગોપાળાનંદ સ્વામી પાસે ગયો
અને સ્વામીને કહ્યું, સ્વામી વ્યવહારે બહુ દુર્બળ છું, કાંઈ દયા કરો તો 2 પાંદડે થવાય. સ્વામી કે કેટલા રૂપિયા જોઈએ? એટલે એને ગણતરી કરીને કહ્યું કે એક કામ કરો ને સ્વામી, 50 રૂપિયા મળી જાય એવું મને કરી આપો. આ તો 200 વર્ષ પહેલાની વાત, રૂપિયો ગાળાને પડ્યા જેવો ગણાતો એ વખત. એટલે 50 રૂપિયા તો અત્યારના આમ 50 લાખ જેવા થઈ જાય. એટલે બહુ માગી લીધું કહેવાય એને. એટલે સ્વામીને કહ્યું, સ્વામી 50 રૂપિયા આપો એટલે બહુ થઈ રહેશે. સ્વામી કે એમ કે 50 રૂપિયા તારું બધું થઈ રહેશે ને? હા કે સ્વામી 50 રૂપિયા એટલે પછી કોઈ ચિંતા નહીં રહે. એટલે પછી સ્વામીએ કહ્યું કે તું પાછો વિચાર કરજે, કારણ કે આ તો બધી આ મોંઘવારી ધીમે ધીમે વધતી જવાની. હા કે સ્વામી એ સારું યાદ દેવડાયું કે આ મોંઘવારી તો મારા ખ્યાલ બહાર જ જતી રહી હતી. એક કામ કરે કે 500 નું રાખો કે આપણે. ગોપાલ સ્વામી શું કે 500 નું ઠરાવો કે આપણે. સ્વામી કે સારું, અમે તો મારા સ્વામી પ્રાર્થના કરશું એટલે 500 રૂપિયા તને ભગવાન આપશે, પણ પાછું તારું 500 પૂરું થઈ રહેશે ને દીકરા દીકરીનો વ્યવહાર? હા સ્વામી હજી તે પરણાવવાના બાકી જ છે કે. સારું યાદ દેવડાવ્યું તમે કે એક કામ કરો કે 5000 નું રાખો કે. 5000 માં તો બધું મોંઘવારીમાં બધું વખે દખે પેલું ફિક્સમાં મૂકી દઈશું એટલે થઈ રહેશે, અને પછી દીકરા દીકરીને બધાનું ગ્લાઈ દઈશું અને કઈ પછી પ્રશ્ન રહેશે નહીં. સ્વામી કે સારું, તારે અમે મહારાજને પ્રાર્થના કરશું કે તને 5000 આપે, પણ પાછું એમાં તારું બધું પૂરું થઈ રહેશે ને તારે ઘર બર? હા કે સ્વામી આ ઘરનું જ ભૂલી જ ગયો તો હજી તો ઉપર ખાલી છાપરું જ, હજી સીલિંગ ને મેળો કરવાનું તો બાકી જ છે કે ડુપ્લેક્સ ટાઈપનું. એટલે એક કામ કરો કે 5000 નહીં પણ 25000 નું રાખો કે આપણે. 25000 મળશે ને એટલે બધું જ થઈ રહેશે. ત્યાં ગોપાલ સ્વામી શું કહ્યું કે જો તું આવ્યો ને ત્યારે 50 રૂપિયા તારે પૂરા થઈ રહેવા હતા, હજી આ 25000 પહોંચ્યો છે ને હજી છૂટવાનું નામ લેતો નહીં. જેટલી દોરી ઢીલું મૂકું છે એટલું ખેંચ્યા કરે છે હજી પાછો, કે માટે જ આ ભગવાન તને જોઈએ એટલું આપશે અને એની અંદર ભગવાન ભજીને સુખીઓ રહેજે. તો પહેલા આવ્યા હતા 50 પૂરું થાય એવું હતું, પણ 25000 પછી પહોંચે ને તો પાછું અટકવાનું તો નામ લેતો જ નહોતો. તો આ પૈસાની વસ્તુ એવી છે, ધનની આ તૃષ્ણા એવી છે કે કોઈ દાડો ઓછી થાય એવી નથી. માટે ભગવાન આપણને જેમ રાખે એમ રહેવામાં મજા છે. જરૂરનું પોતે બધું જ આપતા હોય છે. મહારાજે કહ્યું કે દ્રવ્ય જેટલું યોગ્ય જણાશે તેટલું તમને પ્રાપ્ત થશે. આશીર્વાદ આપણને બધાને દઈ દીધા છે કે જેટલી જરૂર જે વખતે પડશે એટલી અમે તમને પૂરી પાડીશું. બાકી આ તૃષ્ણા રહી એટલું દુઃખ એ માણસને એની અંદર આવતું હોય છે. અને આમાં ભગવાનને આડવું કયા વગર છૂટકોય નથી, કારણ કે આખી પૃથ્વીનું રાજ્ય આપે ને તોય ધરવ થાય એવો આપણને નથી. આ માણસની પ્રકૃતિ એવી છે. આખી પૃથ્વી શું સ્વર્ગનું રાજ્ય આપે ને તોય માણસને ઓછું પડે એવું છે. એકવાર બ્રહ્માજી હતા એ દાન આપવા બેઠેલા, અને જેને જે જોઈએ આપવાનું અને જેટલું જોઈએ એટલું આપવાનું. અને પછી તો આમ લાઈન લાગી બ્રહ્માના ઘેર, અને બધા લેવા માટે આવે, અને કેટલાક વળી જેવી પોતાની શક્તિ એ પ્રમાણે બધા જુદા જુદા વાસણ લઈને આવે. કોઈ વળી ડોલ ડબલા લઈને આવે, કોઈ વળી પીપળા લઈને આવે, કોઈ સાધન સંપન્ન આખું વેગન જ લાવે બ્રહ્મા આગળ. અને એમ કરીને બધા ભરી જવા માંડ્યા જે આવે. અને બ્રહ્માનો ખજાનો તો અખૂટ, એ તો ખૂટે નહીં. એમાં એક કંગાળ માણસને ખબર પડી કે બ્રહ્મા દાન આપવા બેઠો છે. હવે એની કરમની કઠણાઈ એવી હતી કે એને દાનમાં વસ્તુ લેવા પાત્રય મળે નહીં, એક છાલિયું એની પાસે હતું નહીં. પણ એને થયું કે રસ્તે હાલતા બધું થઈ રહેશે, એકવાર લાઈનમાં જોઈન્ટ થઈ જાય તો શટર બંધ થાય પહેલા. એટલે દોડવા જ માંડ્યો કે જલ્દી હું બ્રહ્માને ઘેર પહોંચી જાઉં. અને દોડતો દોડતો જતો હતો ને એમાં એના પગે કંઈક અથડાયું, અને એને લાગ્યું કે આ કંઈક વસ્તુ ભરાય એવું છે. એટલે શું છે ને શું નહીં એ જોયા વગર ઉતાવળ હતી એટલે ઉપાડી લીધું, દોડીને લાઈનમાં જોઈન્ટ થઈ ગયો. અને વારો જયારે એનો બ્રહ્મા પાસે આવ્યો ત્યારે બ્રહ્માએ એનું છાલિયા જેવું પાત્ર જોયું ને અંદર મુઠ્ઠી ભરીને ઝવેરાત નાખ્યું. બ્રહ્માને એમ કે આ નાનું પાત્ર છે અને મુઠ્ઠીમાં તો ભરાઈ જશે, પણ પાત્ર ઊણું ઊણું જ રહ્યું. બ્રહ્માને થયું કે આરું મુઠ્ઠીથી ભરાતું નથી, ખોબે ખોબે નાખવા માંડે પણ પાત્ર ભરાય નહીં. પછી તો પોતાના 2-4 સાગરીતોને બોલાય કે ભાઈ તમે જરા મદદ કરવા ભરવાની અંદર. એટલે 4-5 જણા ઉલેચવા માંડે, નાખવા માંડે આમાં, પણ આ છાલિયા જેવું પાત્ર ભરાય નહીં. બ્રહ્મા વિચારમાં પડી ગયા, આવું વેગન લઈને આવેલા બધાના ભરાઈ ગયા, પીપળા ભરાઈ ગયા, આ ડોલ ડબલા લોકોને ભરાઈ ગયા, પણ આ શું લઈને આવ્યો છે ભરાતું નથી. પૂછ્યું કે હું લઈને આવ્યો છું, હું નાખ્યા જ કરું છું, ઠાલવ્યા કરું છું તો આ ભરાતું નથી. ત્યારે પેલો કે અહીંયા કોણ જાણે છે હું લઈને આવ્યો છું, આ તો હું રહી ના જાઉં એટલે તરત જે ભટકાયું પગમાં એ લઈને આવી ગયો છું. બ્રહ્મા કે જો તો ખરો હું છે. અને 2 જણાએ જોયું ત્યારે હું લઈને ઉભેલો, માણસની ખોપરી લઈ આવેલો. પેલો ક્યાંક સ્મશાનમાંથી દોડતો દોડતો જતો હશે, ખોપરી ભટકાયેલી તે લઈને આવેલો. બ્રહ્માએ જોયું, સમજી ગયા કે આ કોઈ દાળ ભરાવાની નથી, મારો ખજાનો ખાલી થશે પણ આ ભરાશે નહીં. એટલે ભગવાન પોતે કહે છે કે દ્રવ્ય જેટલું યોગ્ય જણાશે તેટલું તમને પ્રાપ્ત થશે. કે આપણને
જેટલી જરૂર હશે એટલું ભગવાન એ બધું આપતા હોય છે. તો આ પ્રકારે આ નીલકંઠ વર્ણી એને પોતે આ વાણિયાના દ્વારા આપણને બધાને આ પ્રકારની એક શીખ આપી છે કે આપણે પણ ભગવાન આશરે બેઠા છીએ તો બધી ચિંતા એમને છે. ભોજને છાદને ચિંતામ વૃથા કુર્વંતી વૈષ્ણવાહા, કે જે ભક્ત છે એ પોતે ભોજનની અને છાદન એટલે કે મકાનની ખોટી ચિંતા કરતો હોય છે કે જે વિશ્વંભર જે ભગવાન આખા વિશ્વનું પોષણ કરે છે એ શું પોતાના ભક્તોને ભૂખે મારશે? સંસ્કૃતના સુભાષિતમાં લખ્યું કે જે ભક્ત હોય એને કોઈ દર ભોજન છાદનની ચિંતા કરવી નહીં. તો આ મહારાજે આવો આશીર્વાદ એ આપણને બધાને આપેલો છે. અને આ રીતે શિમરના વાણિયાનો લોભ ટાળીને એ નીલકંઠ વર્ણી એ પોતે ત્યાંથી હવે આ પ્રકારે આગળ પધાર્યા અને ફરતા ફરતા નીલકંઠ વર્ણી હવે લોઢવા ગામની અંદર પધાર્યા. અને આ લોઢવાની અંદર એક લખુચારણ નામની સમાધિનિષ્ઠ બાઈ પોતે રહેતી હતી. અને જે કોઈ સાધુ આવે ને સદાવ્રત આપે, પણ બાઈ હતી બહુ આમ ચકોર, પરીક્ષક બુદ્ધિવાળી. એ જે સાધુ આવે એ બધાના તપ ત્યાગ વૈરાગની પરીક્ષા કરી લેતી, સાચા છે કે ખોટા, અને પછી એ ખોટા હોય તો તરત વિદાય કરી દે, સાચા હોય તો એની સેવા કરે. પણ એકેય સાચો ભટકાયો નહોતો, બધાને વિદાય કરવા પડેલા. એમાં વર્ણી પોતે એની પાસે જઈને ઉભા રહ્યા અને તેણે મોટા તપસ્વી તે જાણ્યા, સનકાદિક તુલ્ય પ્રમાણ્યા, તેથી રાખ્યા પોતા તણે ઘેર, સ્નેહે સજે સારી તેર. કે વર્ણીને એને સાચા સાધુ લાગ્યા એટલે પોતાના ઘેર લઈ ગઈ અને સારામાં સારી સેવા કરવા માંડી. 60 ભેંસો એની પાસે હતી. એનું જે તાજું દૂધ, માખણ, દહીં, મિશ્રી બધું થાય એ બધું એ નીલકંઠ વર્ણીને પોતે જમાડતી. અને 3 મહિના સુધી નીલકંઠ વર્ણી પોતે એના ઘેર રહ્યા. 3 મહિના સુધી એની સેવા અંગીકાર કરી અને પછી નીલકંઠ વર્ણી ત્યાંથી નીકળવાના થયા ત્યારે શ્રીજી મહારાજ પોતે એને વાત કરે છે કે તારી આવી આ જે સેવા છે એનાથી હું બહુ રાજી થયો છું. અને લખુબાઈને કહે ભગવાન, તમે માગો મુખે વરદાન, કે તમે કઈ વરદાન માગો. તમે 3 મહિના સુધી મને માખણ, મિશ્રી, દૂધ, દહીં જમાડ્યા, તમે જે માગે હું તમને આપીશ. ત્યારે પેલી બાઈ કહે છે, કહે બાઈ સુનો તપધામ, મારો પુત્ર જે છે વીરો નામ, સૂત તે અને ભેંસો છે જે સદા કાળ સુખી રહે તે. પેલી બાઈ કહે છે કે મારી 60 ભેંસો, મારો આ વીરો દીકરો અને મારી આ વાડી એ કાયમ પૃથ્વી પર રહે તેવું મને કરી આપો. ત્યારે ભગવાને મનમાં વિચાર્યું હું 49 વર્ષે ઉપડી જવાનો છું, આ ક્યાં લોકમાં બધું કાયમ રહેવાનું છે. બાઈને કહે છે કે બાઈ તમે કંઈક બીજું વરદાન માગો. માગીને આવી આ નાશવંત વસ્તુ શું માગો છો તમે? ત્યારે પેલી બાઈ કહે છે કે એ જ માગું છું હું વરદાન, આપો એવું કરુણા નિધાન. કે બાઈ કહે છે કે મહારાજ મારે તો બસ આટલું જ જોઈએ છે, એટલું તમે મને આપો. ત્યારે નીલકંઠ વર્ણી કહે છે કે જા, તને માગતા નથી આવડતું પણ મને આપતા તો આવડે છે. અંતકાળે હું તને મારા ધામની અંદર તેડી જઈશ એવો આશીર્વાદ આપી નીલકંઠ વર્ણી પોતે નાથી નીકળી ગયા. પણ આપણને સમજાવે છે કે ભગવાન ભેટી જાય, પરંતુ જો આવી પ્રકારે અંતર શુદ્ધ ના થયું હોય તો ભગવાન પાસે ન માગવાનું માગી બેસાય. સ્વભાવ ના ટળ્યા હોય ને ત્યાં સુધી ભગવાન આગળ આવી ભૂલ કરી બેસાય. એટલે વર્ણી પોતે સમજાવે છે કે આ પ્રકારે શું માગવું ને શું ન માગવું એ પણ શીખી જવું જોઈએ. આ ભગવાન સામે ઊભા હોય ત્યારે આવી નાશવંત વસ્તુ આ લોઢવાની લખુચારણે માગી, ભગવાનને હસવું આવ્યું. અને આવું માગીએ ત્યારે ભગવાનને શરમ આવે. કોઈ રાજાને રાજી કરે ને પછી રાજા કે માગ, જે માગે આપીશ, અને પેલો માગનારો એમ કે મને પાછળ ડુંગળીને દડા આપો, તો રાજાને શરમ આવે ને. કારણ કે આ તો ઇતિહાસમાં લખાય કે રાજાએ ડુંગળીને દડા ભેટમાં આપેલા, કે આ રાજાથી આવું હું દાનમાં આપી, એવું લોકો પછી પાછળથી વાતો કરે ને. એમ ભગવાનને લાગે કે આ બધા મને રાજી કરીને આ લોકનું માગે છે તેમાં મારી લાજ જાય. એટલે મહારાજે કહ્યું કે આ તને માગતા નથી આવડતું પણ અમને આપતા આવડે છે. એમ કહી અને અક્ષરધામ એને બક્ષિસ આપ્યું, પણ આપણને શીખવાડ્યું કે આપણે પણ ભગવાનની પાસે કાયમ એમનું ધામ, એમની મૂર્તિ એ માગવાનું છે. આ તો બધું ભગવાન પોતે એમના ભક્ત થયા તે આપતા જ હોય છે. પચ્છમ ગામની અંદર એકવાર મહારાજ ગયા અને ત્યાં જાદવજી બ્રાહ્મણ રહેતા હતા. બહુ ગરીબ પરિસ્થિતિ હરિભક્તની, પણ મહારાજ માટે એવી ભક્તિ એટલે મહારાજને રાજીપે જમાડ્યા.
મહારાજ એની ભક્તિ જોઈને રાજી થઈને કહ્યું કે તું જે માગીશ એ આપીશ. ત્યારે મહારાજને જાદવજી કહે છે કે તમારી મૂર્તિ ને તમારી કૃપા એ અખંડ રહે એવું મને આપો. તાર મહારાજ કહે છે કે તારી આ ગરીબાઈ છે એ તારે દૂર નથી કરવી, આ ગરીબાઈ ટાળવી નથી. ત્યારે જાદવજી કહે છે કે મહારાજ તમે તો ગરીબોના બેલી કહેવાઓ છો, તમે ગરીબ નિવાજ છો, કે તમે તો મારી ગરીબાઈ ટાળવાના છો. એ જે વસ્તુ તમે કરવાના છો એ માગીને હું તમારું વરદાન ફોગટ શું કરવા જવા દઉં, કે એ તો માગ્યા વગર તમે આપવાના છો મને, માટે તમારી કૃપા અને તમારી મૂર્તિ અખંડ આપો. જો માગતા આવડ્યું, અંતરની અંદર ખબર હતી કે આ ભગવાન છે, શું માગવું. બાકી એક બ્રાહ્મણ તપ કરવા ગયો હતો જંગલમાં અને ભગવાન રાજી થયા કે માગે આપું. શું માગ્યું કે હાથી ઉપર બેહીને ભિક્ષા માગ્યું એવું કરી આપો. હવે દયા પ્રભુની કરવાની તો રહી જ ને પાછી, પણ અંતરમાં જે માન કે આમ હાથી ઉપર બેહીને ભિક્ષા માગે તો આપણો નાકમાં વટ પડી જાય, કે તો પાછું એનું એ જ પહોંચાય ઊભું રહ્યું ભીખ માગવાનું. તો અંતરમાં જો આ માન આન તેની બધી ઈચ્છા હોય તો ભગવાન પાસે ન માગવાનું માગી બેસાય. પણ એ વખતે ભગવાન રાજી થાય ત્યારે તો એટલું જ માગવું જોઈએ કે તમારી મૂર્તિ વિના નાથ બીજું મને આપશો માં, કે મૂર્તિ અંતરમાં અખંડ રહે એવું માગીએ ત્યારે ભગત સાચા કહેવાઈએ. તો એ વાત મહારાજે પોતે અહીંયા સમજાવી. અને હવે આગળ નીલકંઠ વર્ણી એ સોરઠ પ્રદેશની અંદર એ પોતે પધારી રહ્યા છે. એમની આ વન વિચરણ યાત્રાનો વિરામ સ્થાન આ સોરઠની ભૂમિ એ બનવાની છે. પરંતુ જ્યાં આગળ એમને રોકાવું છે ત્યાં આગળ પહોંચતા પહેલા કયા કયા તીર્થોમાં વર્ણી પોતે પધાર્યા અને શું શું ચરિત્રો કર્યા એની કથા આવતીકાલે આપણે આગળ વધારીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામી